બાલાસિનોરમાં રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા સફીન હસનની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા સફીન હસનની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બાલાસિનોર શહેરમાં આગામી 15 જુલાઈએ અષાઢી એકમના દિવસે યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સિદ્ધનાથ મહાદેવમાં પાર્ટી પ્લોટ ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ। બેઠકમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન, ડીવાયએસપી કમલેશભાઈ વસાવા, શહેર પોલીસ મથકના પીઆઈ બી.એમ. પટેલ, પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। રથયાત્રા સમિતિ રામજી મંદિર, રણછોડજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો અને હિન્દુ સંગઠનોના પદાધિકારી તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો। બેઠક દરમિયાન રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી સંકલન અને ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત રસ્તા ઉપરના ખાડા, વીજ વાયરો સહિતની વ્યવસ્થાઓનું પૂર્વ નિરીક્ષણ કરી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી।